ભારતમાં લાઇબ્રેરી સાયન્સ સંશોધન અને ડોક્ટર એસ.આર. રંગનાથનના પ્રયત્નો. લાઇબ્રેરી સાયન્સ સંશોધન એટલે ગ્રંથાલય વિજ્ઞાન, દસ્તાવેજીકરણ અને માહિતી વિજ્ઞાન સંબંધિત વિવિધ સમસ્યાઓ, સિદ્ધાંતો અને સેવાઓ પર વૈજ્ઞાનિક અભ્યાસ. ભારતમાં લાઇબ્રેરી સાયન્સ સંશોધનની મજબૂત પાયો ડોક્ટર એસ.આર. રંગનાથન દ્વારા મુકાયો હતો. તેમને ફાધર ઓફ લાઇબ્રેરી સાયન્સ ઇન ઇન્ડિયા કહેવાય છે. એલઆઈ સંશોધનનો પ્રારંભિક પરિચય જોઈએ તો 1931 મદ્રાસ યુનિવર્સિટીમાં પ્રથમવાર ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ શરૂ કરાયું. સંશોધનને શૈક્ષણિક લાઇબ્રેરી સાયન્સ અભ્યાસક્રમમાં સમાવેશ કરાવનાર પ્રથમ વ્યક્તિ. લાઇબ્રેરી સાયન્સને માત્ર પ્રેક્ટિકલ ન માની પરંતુ વૈજ્ઞાનિક અને સંશોધન આધારિત વિષય તરીકે સ્થાપિત કર્યું. ડોક્ટર એસ.આર. રંગનાથનના લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે યોગદાન. 5 કાયદા પુસ્તકો ઉપયોગ માટે છે. દરેક વાસ્તવને તેની પુસ્તક મળે, દરેક પુસ્તકોને તેનો વાચક મળે, વાચકનો સમય બચાવો તથા લાઇબ્રેરી એક વધતું સંગઠન છે. આ કાયદાઓ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે અવિનાશી સંશોધન માટે માર્ગદર્શક બન્યા છે. વર્ગીકરણ અને વિષય વિશ્લેષણ, કોલમ ક્લાસિફિકેશન, જેમાં રંગનાથનની સર્વાધિક પ્રસિદ્ધ સંશોધન રચના છે. ફેસેટ એનાલિસિસનો વિકાસ થયો. વિષય વિશ્લેષણ અને માહિતી પુનઃપ્રાપ્તિ માટે વૈશ્વિક મોડેલ. કેટલોગિંગના સિદ્ધાંતો જોઈએ તો ક્લાસિફાઈડ કેટલોગ કોડ. કેટલોગિંગ માટે વૈજ્ઞાનિક પદ્ધતિ જે ઇન્ટરનેશનલ કેટલોગિંગ સ્ટાન્ડર્ડના વિકાસમાં પ્રેરણારૂપ છે. સંશોધન પદ્ધતિશાસ્ત્રનો વિકાસ તો લાઇબ્રેરી સાયન્સ સંશોધન માટે ગાણિતીય અને તાર્કિક અભિગમ રજૂ કર્યો. સંશોધનમાં સ્ટેટિસ્ટિકલ મેથડ, ઓપરેશન રિસર્ચ તથા લાઇબ્રેરી સર્વેના ઉપયોગ માટે પ્રેરણા આપી. સંશોધન સંસ્થાઓની સ્થાપના DRDO બેંગ્લોર CSI હેઠળ સ્થાપના થઈ, જે લાઇબ્રેરી સાયન્સ સંશોધન, દસ્તાવેજીકરણ અને આધુનિક માહિતી સેવાઓ માટે મુખ્ય સંસ્થા છે. લાઇબ્રેરી સાયન્સ સંશોધકો માટે ઉચ્ચ સ્તરીય તાલીમ ઉપલબ્ધ કરાવે છે. સંશોધન પ્રકાશન અને જર્નલ્સ તો અનેક પુસ્તકો અને સંશોધન પેપર પ્રકાશિત કર્યા છે, જેમાં પ્રોલેગોમના ટુ લાઇબ્રેરી ક્લાસિફિકેશન, એલિમેન્ટ્સ ઓફ લાઇબ્રેરી ક્લાસિફિકેશન તથા ડોક્યુમેન્ટેશન એન્ડ ઇટ્સ પેસેટ. લાઇબ્રેરી સાયન્સ સંશોધન માટે દસ્તાવેજીકરણ ક્ષેત્રે નવો દ્રષ્ટિકોણ આપ્યો. લાઇબ્રેરી સાયન્સ સંશોધનમાં રંગનાથનના પ્રયોગોની વિશેષતા જોઈએ તો લાઇબ્રેરી સાયન્સ સંશોધનને સિસ્ટેમેટિક અને વૈજ્ઞાનિક પાયો આપ્યો. લાઇબ્રેરી સાયન્સને સિદ્ધાંતો અને પ્રયોગ આધારિત વિષય બનાવ્યો. લાઇબ્રેરી સાયન્સ સંશોધનમાં ગણિતીય મોડેલ અને તાર્કિક વિશ્લેષણનો પ્રયોગ કર્યો. આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરાવનાર પ્રથમ ભારતીય લાઇબ્રેરી સાયન્સ વિજ્ઞાની. લાઇબ્રેરી સાયન્સ સંશોધનને સમાજની જરૂરિયાતો સાથે જોડ્યું. નિષ્કર્ષ તો ડોક્ટર એસ.આર. રંગનાથનના પ્રયત્નો વિના ભારતમાં લાઇબ્રેરી સાયન્સ સંશોધન કલ્પવું મુશ્કેલ છે. તેમણે કાયદા, વર્ગીકરણ, કેટલોગિંગ, સંશોધન પદ્ધતિ, સંસ્થાઓ દ્વારા લાઇબ્રેરી સાયન્સ સંશોધનને મજબૂત પાયો આપ્યો. લાઇબ્રેરી સાયન્સ વિદ્યાર્થીઓ માટે રંગનાથનનું યોગદાન સમજવું અનિવાર્ય છે, કારણ કે તે લાઇબ્રેરી સંશોધનના પ્રેરણા સ્ત્રોત અને દિશા સૂચક છે.